નમસ્કાર, વંદન હું નીતિન દેસાઈ. સર્વત્ર એક જ વાત છે, ગરમી બહુ છે, બહુ ગરમ છે, બહુ ગરમ છે. આ ગરમીથી બચવાના કેટલાક ઉપાયો. કોઈ તમારી પર ગરમ થાય, મગજ એનું ગરમ હોય, એ ક્યાં કરતા હે, અહીંયાથી નીકળી જા, તને નહીં બોલાવું, ગેટ આઉટ. તો તમે ગરમ નહીં થતા, તમે ઠંડા રહેશો તો તમને ગરમી નહીં નડે. અને પછી આવે છે ગરા પણ કહી શકાય, ગારા પણ કહી શકાય. અને ગારા એટલે તો માટી. આ માટીમાં ચાલતા ચાલતા તમે ઉશ્કેરાઈ જશો તો તમને કદાચ ગરમી નડશે, પણ સ્વસ્થ પગે ચાલ્યા કરશો તો કદાચ તમને ગરમી નહીં નડે. અને પછી આવે છે ગ ને બાજુ પર મૂકો તો રમ આવે છે. રમ ડોક્ટર કહે છે કે દવા દારૂ ચાલુ રાખો. તમે દવાને ભૂલી જશો અને દારૂ એટલે કે રમ પિયા કરશો તો કદાચ તમને ગરમી નડશે, પણ ડોક્ટરનું માની અને દવા લેશો તો કદાચ તમને ગરમી નહીં નડે. અને પછી આવે છે ગર ને બાજુ પર મૂકો, મને લઈ લો અને પછી આગળનો ગ લઈ લો, મગ. હલકા ફુલકા સ્વાદિષ્ટ. તમે પણ જીવનમાં હલકા ફુલકા રહેશો તો તમને ગરમી નહીં નડે, પણ ભારે થઈને ફરશો તો કદાચ તમને ગરમી નડશે. અને પછી આવે છે મગર, છેલ્લો મ અને પછી ગર, મગર. તમે મગરની જેમ ખોટા આંસુ પાડશો, બહુ ગરમી છે, મને આ નથી ગમતું, તો તમને કદાચ ગરમી નડશે, પણ મગરના આંસુને બાજુ પર મૂકી અને સ્વસ્થતાથી જીવશો તો તમને કદાચ ગરમી નહીં નડે. અને પછી આવે છે મરગ, એને માર્ગ પણ કહી શકાય. તમે તમારો માર્ગ શોધી કાઢશો, સત્યનો માર્ગ, આનંદનો માર્ગ, લાગણીનો માર્ગ, તો તમને ખરેખર ગરમી નહીં નડે. અને હા, એક અગત્યની વાત, પહેલો અને છેલ્લો અક્ષર એટલે ગમ. તમે ગરમીને ગુંદરની જેમ ચોંટાડી રાખશો તો તમને ગરમી નડશે, પણ દુઃખ, બીજાના દુઃખને દૂર કરશો, એના આંસુડા લૂછશો તો 100% તમને ગરમી નહીં નડે, અંદર તાડક થઈ જશે. ગરમીથી બચવાના કેટલાક ઉપાયો હતા. બાકી તો કહે છે ને કે ગમ બડે આતે હે, કવિ કહે છે કે ગમ બડે આતે હે કાતિલ की निगाहों की तरह, तुम छुपा लो मुझे है दोस्त अपनी बाहों में गुनाहों की तरह. आओ ગરમીથી ડરીએ નહીં, પણ ગરમીને મિત્ર બનાવીએ. અને હા, ગમ એકબીજાના દૂર કરવાના પ્રયત્ન કરીએ, યત્ન કરીએ. ગરમી નહીં નડે.